વડોદરાના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં વધારો કરાયો છે। વડોદરાથી ભરૂચ જવા માટે હવે 50 રૂપિયાથી વધુ ચૂકવવા પડશે। શનિવારે ટોલ ટેક્સમાં ભાવ વધારાનો પરિપત્ર કરાયો છે। રવિવારે રાત્રે 12 વાગ્યા પછી કાર સહિતના તમામ વાહનોએ ટોલ ટેક્સ વધારે ચૂકવવા પડશે। ટોલ દરમાં વધારાને કારણે અમદાવાદથી મુંબઈ જતા વાહન ચાલકોએ હવે ભરથાણા ટોલ નાકા પર વધુ ટોલ ચૂકવવાનો રહેશે। ભરથાણા ટોલ નાકા પર પહેલા કાર, જીપ અને વાનના 105 રૂપિયા લેવાતા હતા, તેની જગ્યાએ હવે આ વાહનના ચાલકોએ 155 ચૂકવવા પડશે। રિટર્ન ટોલ 230 રૂપિયા થશે, જ્યારે માસિક પાસના 5085 રૂપિયા ચૂકવવાના રહેશે। એલસીવી વાહનોના ચાલકો પાસેથી અત્યાર સુધી 180 રૂપિયા વસૂલાતા હતા, તેની જગ્યાએ હવે 245 ચૂકવવાના રહેશે। રિટર્ન ટોલ 370 થશે અને માસિક પાસના 8215 રૂપિયા થશે। બસ અને ટ્રકના ચાલકો પાસેથી અત્યાર સુધી સિંગલ સાઇડના 360 રૂપિયા વસૂલાતા, તેની જગ્યાએ હવે વધીને 515 રૂપિયા ચૂકવવા પડશે। રિટર્ન લેવામાં આવે તો 775 ચૂકવવાના રહેશે, જ્યારે માસિક પાસના 17210 ચૂકવવાના રહેશે। દિવ્ય ભાસ્કર માટે વડોદરાથી રોહિત ચાવડાનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।